એવા મારા ભજનાનંદી મારા જૂના મારા પ્રેમી અને હું પણ એમનો પ્રેમી એવા મારા શિવલહેરી મહારાજ કનુ બાપુ એમની પણ હાજરી છે. અમે મને હજી લગી શિવલહેરી તરીકે ઓળખી છે. અમારા માધુભાઈ અને અમારા કનુભાઈ બધા એક જૂનું અમારું ગ્રુપ આખું એક મંડળ આજે પાછા મળ્યા છે. બાપુના રાજુભાઈ એ ભજનાનંદ એક હાથમાં અહીંયા મળ્યા છે. રાજુભાઈ ચાવડા અને વાલે આ તો અમારો સાધુ સમાજનો ભંડારો છે. બધાય મહાપુરુષો વાણી તો કરતા જ હોય છે, ગાતા જ હોય છે. નાજીર સાહેબ કે છે તમારા ગયા પછી
સાચા સંતોની માથે ભક્તિના મોહ, જેને નિરખતા નેણા અરખે મટી જાય મંડળાની દોડ, નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે ન ખોટ, એવા સાચા સંતો માથે ભક્તિ. એવા મારા આ પ્રગણાના, આપણા પ્રગણાના સુંદર મજાના સાઉન્ડ અમારે મુનાભાઈ સીતારામ સાઉન્ડ વાળા, અને આપણા મહાપુરુષો, આપણા સંતો એની ઉપસ્થિત છે. ભજન કરવાની મજા અહીંયા જ આવે. ભજન નહીં એ હે માલ અમીરો કા તુમ ક્યાં જાનો હાલ ફકીરો કા. આ અમીર નો માલ છે, તુમ ક્યાં જાનો હાલ ફકીરો કા. આપણે ખોટો દાગીનો કરી નીકળીએ બજારે, પાછો ઘેરે જઈને હાચું મૂકી દઈએ. કોઈ દી સાંભળ્યું ફળિયામાં રેઢો મૂકી દીધો, ભલે ખાલી એક વીટી જ હોય, એક વીટી જ હોય આપણે તો હોનાની. કોઈ દી સાંભળ્યું એવું કહી દીધું કે આ તો આમ મેદાનમાં રોડ બજાવ વચ્ચે મૂકી દીધું, ભલે જે કાંઈ વાંધો નહીં, આમાં કાંઈ ઉપાધિ નથી. હવે જો ખોટા માલનું એટલું જતન કરતા હોય તો આ મહાપુરુષો પાસે, સંતો પાસે રામ નામનું ધન છે, મોટું ધન છે. એમ મળે એને સમર્પિત થવું પડે. આપણે આપણા માવતરના એક ને બે ચાર દીકરા હોય આપણે માવતરને, એમાં એ માવતર જોતા હોય હું કે ડાયો કોણ છે, આમાં ડાયો કોણ છે. ડાયો ભાઈ વસલો ડાયો છે, તાક તો એને થોડુંક વધારે આપજો. બે તાક બે થોડાક ગાંડા છે. હવે માતા પિતા જો એટલું રાખતા હોય એટલે આમાં ડાયું તો થવું જ પડે, તો જ આ માલ મળે. બાકીનો કે સંતોનો માલ તો હાવ ન મળે. એમ ઓલું ખોટું ધન તો મળી જાય, છલ બુદ્ધિ કરીને, કપટ બુદ્ધિ કરીને. પણ આ ધન તમે અમારો છલ કપટ આમાં હાલે જ નહીં. દગો ને પ્રપંચ દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો કરોડ, પણ અહીંયા આવો પછી આ બધું છોડવું પડે તો સંતો સ્વીકાર કરે છે. છત્રીસ અક્ષર નો વિસ્તાર, નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો તો હારાય કે હાવ સીધું સરળ લ્યો. 9 શબ્દ કેવા છે, અક્ષર એવા છે, એને તમે કોરે કરી નાખો અને પછી હાલો દુનિયામાં જો. નો ઓળખતા ને એમ કે આવો આવો, તમને નો ઓળખતા ને કોઈ દી એમ કે અહીંયા આવો આવો, તમારો ચહેરો જોઈને કહી દે કે આ કોક લાગે છો, આમાં કાંક છે ખરું. 9 અક્ષર ક્યાં છે? જગત થી કોઈ દી છલ નહીં કરવા, સાધુ કોઈ દી છલ ન કરે, કોઈ પણ છલ નહીં કરવાનું, કોઈ નહીં. છલ 2 અક્ષર, 3 અક્ષર કપટ, 7 અક્ષર અને છેલ્લા 4 ખટપટ. આગા પાસે એનો ઘણા નામ છે ના. નિંદા, કાંઈ લાભ નહીં, હા બે બાજુ હા નક્કી નુકસાન જ. સાંભળો તો નુકસાન, કરો તો નુકસાન. ભોજા બાપા એને ગધેડા કીધા છે. ગધેડો ફૂંકે હરણાય, હાલો ને કીડીબાઈ ની જાનમાં. ભોજા બાપાએ ભોજરામ બાપા સાવલિયા ફતેપુર એને ગધેડા કીધા. આ તો ગધેડા જવા કાયમ હરણાય ફૂંકતા ભોકરાટીઓ કરતા. મકોડો છે કે મકોડો, એને લોભિયો કીધો. બોલો એવું લોભિયું નહીં રહેવાનું. અમુક ધર્મ કાર્યમાં જઈએ ને, જે કાંઈ હોય એમાંથી 10મો ભાગ પ્રેમથી આમ હસતા મોઢે કાઢી નાખવાનો. મજા તો કોઈ કોણીયું મારે કાઢી કરતા દે દે આવ્યા છે, દે થોડુંક દે, તો એવું માન માન હળવળે, હાલો કાઢવા પડશે. એવું એમ ધર્મ નથી ટકતો. હાલા ધર્મ તો અંદરની ઉદારતા હોય, આપણી પોતાની. અને ઈ દાતારીની ભક્તિ છે. દેવું કઈ નાની વાત નથી. કોઈ દાતારીની ભક્તિ છે. કીડીએ મકોડાને મોકલો ગળ દુકાનદાર ની, જા ગળ લેતો આય, જાન ને જમાડવી છે. મકોડો ગયો ને તો ડબ્બા માથે ચડ્યો તો કોરે કરો પેલા તો ખાવા જ મીંડો. જાનનું જે થાવું પેલા ખાધો ખૂબ બાપુ. પછી લોભીઓ હોય ને ઊંડું જ હોય બહુ. મારો દીકરો અહીંયા એટલું મીઠું છે તો અંદર કેવો મીઠો હોય છે.
ડોકું તાણ્યું ને તો મંદર આવો તમારે આમ તો ઓલે હાથ નાખી અને ચીકણો કરી નાખેલો. એ મારીની માયા છે ને ચીકણી છે, એવા બહુ ઊંડું ન ઉતરવું, નકર હાલત થાય મકોડા જેવી. ઓલા ગયો અંદર પછી પગ ખૂચ્યા, હું આમ બળ કર્યું ઘણી વાર, આમ આમ કર્યું, પણ પછી નીકળાય એમાંથી. રામ ભજો કે હવે ખાઈ લઉં, બીજું હું જે થવું ભલે થઈ ગયું. આવી ગયો ખૂબ ખાધો, ન્યાય મરી ગયો. એટલે એટલો બધો લોભ નહીં કરવાનો જેમાં આપણું અંત આવી જાય આપણો. એટલે એ નવક્ષર નાગા છે, એને નહીં અડવાના. એટલે આખા જગતના પટમાં જાઓ, તમને કોઈ ન બોલાવતો કહેજો પ્રેમથી કે આવો બાપા, આવો આવો ભાઈ આવો. ભલે ન ઓળખતા નાઈતે નેડો ન તમને આવકાર તો મળ્યો. સરદાર બાપુ કીધું ને વજા, વાહ કેવું મજાનું થયું છે, કહે લોક દિલડું દીવાનું, વાહ વધી જાય વાહ. પણ હવા નીકળી જાય પછી દડા મજાલ કે હવા હોય ને ત્યારે દડો ઉલરતો હોય, પછી હવા નીકળી જાય ને તો દડો છાનવાનો થઈ જાય. પણ બે ઉલરે ની જોઈજો, એમ આપણું જીવન એક દડા જેવું છે. કોઈને કામ નો, કોઈને મદ નો, કોઈને લોભ નો, કોઈને લાલચ નો, કોકને હો અવગુણ છે. એક જડતા એકાદ ઠકાણે પકડાઈ જાય ને એમાં ને એમાં ગોટોઈ રાખી, એમાં ને એમાં ગોટોઈ રાખી. અમારા ગુરુ મહારાજ કહેતા ઘોઘરા પકડાવ્યા છે, ઘોઘરા. કોઈ કીર્તિમાન, કોઈ માનમાન, કોઈ મદમાન, કોઈ અભિમાનમાન, કોઈ ક્રોધમાન, એમાં રમતા જો તમે જોયું. આમ જીડી નિર્મળ મનથી જો તો ખબર પડી જાય કઈ હલવાના છે. કેસે છો બાપા?
સદગુરુ ભજન પ્રેમદાસ બાપા ગોદડિયા એમને ધ્યાનમાં રાખીને ભજન છે, એમની જ વાણી છે. સંત મહાપુરુષોની વાણી અમર વાણી છે. અમર આસન અમર કાયા, અમર શબ્દ અલોપ છે. સદગુરુ સવારામ બાપા ફુલગરજી ચરણે અને સમજીએ કેવા નર કરોડોમાં કોક છે. અમર કાયા કઈ બને ખબર? અમર શબ્દને ઓળખીને તો. નકર અમુક સમય પછી જય સિયારામ પાછો માં નવી માં નવી માં નવી માનવી આપણે કહીએ ને માનવી, પણ સમજવાનું કે માં નવી. સદગુરુ મોરાર સાહેબે એને રવિ સાહેબ નો ભેટો થયો. તેમના માત પિતા જોઈજો, માત પેલા જ ગુરુ માત પિતા છે વાલા, છેટે પલે પછી જવાનું. તો મોં જવા તો પીડું જવાનું, પંથ કાપતો જવાનું, હલાય તો અહીંયા જ રોકાઈ જવાનું, પહેલા જ રોકાઈ જવાનું. ઘરનું તીર્થ છે આપણું, પહેલું જ તીર્થ છે. માત પિતા ગુરુ ગુરુ કહત કौन गुरु तारे, गुरु बिन पार कौन उतारे. पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. दूसरा गुरु जन्म केरी दाई, हुयाणी अपनी दाई मां जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु ने धरिया नामा फैबा. અને તો ભૂલી જાય છે આપણે. બાપુ એને કીધું 75 પગથિયા તો ન્યા ચડવાની વાત છે આ બધી, પણ સ્ટેમ બાય સ્ટેમ ન્યાય ચડી જવાય છે, પણ ચાવી ન ભૂલાઈ જાય. બાપાએ કીધું બરાબર છે, સત્ય છે. જન્મ કેરી દાઈ, ન્યારા કિયા ઉદર છુડાઈ. ચોથા ગુરુ ને ધરિયા નામા. માસ્ટર સાહેબ શિક્ષક આપણા, એ ગુરુદેવ છે આપણા. ઇનસે જગત વ્યવહાર ચલાઈ. બધા બંડલ ગણતા આવડી ગયા. બંડલ જો ભણ્યા ન હોય તો આપણે બંડલમાં ગણતરી થાય. બંડલ છે, કાંઈ ગણતા ક્યાં આવડે? તો આ બંડલની તકલીફ પડે. બંડલ એમ ચોથા ગુરુ ને વિદ્યા પઢાઈ, ઇનસે જગત વ્યવહાર ચલાઈ. પાંચમા ગુરુ ને માલા તિલક દીના. તે તો ખબર પડી આપણને કે રામ કોણ છે, ભગવાન કૃષ્ણ કોણ છે. એ આપણા સંતો મહાપુરુષો આપણને નામ આપે છે. કાનમાં ફૂંક મારે તો શું કહે છે? ભજે રાખજે, ધર્મથી ઢુકડો ને પાપથી સેટો રહેજે. કાનમાં કે જાહેરમાં નથી કહેતા બહુ, પણ સમજી જવાનું આપણે કાનમાં આપણને જ કીધું હોય. તું એમ, બીજા કોઈ નહીં, બીજા તો ભલે જેમ કરે, પણ તું ધર્મથી ઢુકડો રહેજે અને પાપથી સેટો જાય છે એમ કહીને ખોહરી ફૂંક મારે ને, કોકને ઠેરાઈ જાય ને કોકને જય સિયારામ રોકાઈ જાય તો ભારે મજા આવી જાય. એમ પાંચમા गुरु ने माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना. छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या. એટલા બધા દેવ છે આપણી પાસે, એક દેવને પકડીને કામ બેહી આપણે? બધા દેવને ન માની નહીં. હું તો બસ મારે બસ એનો પરમ ભગત છું.
પણ આ બધા ઈ છે, ઈ કઈ ખ્યાલ નહીં હોય. આ બધું તત્વ એક જ છે. ઈ બધું રામ કયો, કૃષ્ણ કયો, ધણી રામદેવજી મહારાજ કયો, ભોળાનાથ કયો, નારાયણ કયો, ક્યાં જુદા છે કોઈ? ઈ ભ્રાંતિ છે. ઈ ભ્રાંતિ તોડી નાખે ને કોઈ, ઈ છઠ્ઠા ગુરુ હોય. પછી જગત બ્રહ્મય દેખાય. વાલા તમને જગત આખું છે ને બ્રહ્મય થવા માંડે. એવા આપણા મહાપુરુષો આપણે નજર સામે થયેલા છે. આપણે બ્રહ્મય જગત લાગે. કુતરામય રામ ભાળો. નામદેવજી હતા ને, નામદેવજી એને ભગવાન કુતરાનું રૂપ લઈને આવ્યા. તો ત્રિલોચન હતા એને ભેગા એના પંડિત. એ બહુ કહેતા ભગવાનના દર્શન કરાવો, ભગવાનના દર્શન કરાવો. કીધું કે ઓળખી જાય. ભગવાનને કીધું પ્રભુના દર્શન આપો ને. કે મને ઓળખશે ને, આવીને શું કરું? એનું ભજન જ નથી, એની પૂનાઈ નથી, એની પૂજી નથી, કાંઈ કમાઈ નથી. મારે એને દર્શન દેવા કે હાલ કદાચ તું કહેતો ઉભો રહો હામો, પણ ઓળખે નહીં તો પ્રભુ ઓળખી જાય. એમ તો આજ સાંજે કહેજે હું તારી છુપડી આવું છું. બરાબર રોટલી ઘડતા હતા નામદેવજી, એમાં ઘી ખૂટ્યું ડબરીમાં. નામદેવજી જો આખણી ભગવાન આવવાના છે ને જો કોરી રોટલી ખવડાવી તોય દુઃખ થાય. મારો ભગવાન કોરી રોટલી ખાય? ત્રિલોચન કીધું અહીં ઘડીક વાર ઉભા રહેજો. આગણી ઘી લઈને પાછો વળ્યો. હામી ડેલીએથી આવું છું અને પાછળથી કોઈ આવે ને તો તમે કહેતા હતા ને ભગવાન એના પગ પકડી લેજો, મુકતા નહીં. એ જ ભગવાન. નામદેવજી ઘી લેવા ગયા ને ભગવાન આવ્યા. કાળિયો કૂતરો બની નામ થયો. મઢી બાજુ આવેલો તો ત્રિલોચન જોઈ રહ્યા. ઓલો શબ્દ પાછો યાદ આવે. ભગવાન આવશે, ભગવાન છે, પણ કલ્પના જાગેન્દ્ર વિચાર આવા ભગવાન કુતરા એ કલ્પના માર્યા તો ભગવાન વહી ગયા રહોડા લાગી ટેલ અંદર. ત્યાં જઈને ઓલી કોરી રોટલી થપ્પો હતો ને પટ ઉપાડ્યો મોઢામાં. એને રોટલી થપ્પો પડ્યો અને બળો ઉપાડ્યો. ગેડીઓ પાસે પીડ્યો તો ઉપાડ્યો. ભગવાન ને પાસે નીકળવા દે ને એક જ નીંદોડ્યું ને આટલી રોટલી વેરાતી ગઈ થોડીક મોઢામાં અને ભગવાન કે દેહ તાણી ચાલી. ભગવાન ખેંચ્યું અને આમથી નામદેવજી હાલ્યા જોઈ ગયા. ઓહો, મારા ભગવાન ને માર્યું. ઈ વાહ એની વાહ ઉભા રહ્યો પ્રભુ, કોરી છે ચોપડી દો. ઉભા રહ્યો પ્રભુ, કોરી છે ચોપડી. ઉભા રહ્યો, ઉભા રહ્યો. ઈ છઠ્ઠા ગુરુ છે. બ્રહ્મગઢ ભાંગી નાખે. આપણે ભ્રાંતિ હોય ને આ જુદા છે, ઓલા આમ છે, અહીંયા આ ધર્મ અલગ છે, આ કાંઈ અલગ નથી, બધું એક જ છે. પણ મૂળમાં સનાતન છે, એની યાદ રાખવી. મૂળમાં સનાતન છે. બધાયનો ધર્મ, આપણા બધાયનો એ સનાતન છે. અને સાતમા ગુરુને અભયદાન દીના, કહત કબીર એક બ્રહ્મચીના, કાળના બાપની બીક નો લાગે. અને હાથમાં ગુરુને કઈ ગોતવા પડે ને, તમારે પાત્ર બનવું પડે. આપણે પોતાને પાત્ર બનવું પડે. ગોતતા ગોતતા એ ગુરુને ગોતવા નહીં જવાના, આપણે બેહી જવાનું. કહે કબીર ऐसी लोल आवे तो सहजे मिले गुरु आई, लगन कठिन मेरे भाई गुरु से लगन. એને ગોતવાના નહીં, આપણે પાત્ર બની જાય ને એટલે મહાપુરુષ રાજી થઈ જાય તો વાહ, સરસ મજાનું પાત્ર છે. અને ઠામ કીધું છે, ભજન કરવાનું ઠામ છે, ફેરાવાનું ઠામ છે. ઈ પ્રેમદાસ બાબા ફરતા 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 મસ્તાન પુરુષ ફકીરી હાવા ફુવારા મારા ફકીરીનો. પણ જેની માથે રામદાસ બાબા ગોદડિયા, હરિરામ બાબા ગોદડિયા, ગોદડિયા હનુમાન, આસીમ કૃપા જેની માથે. એવા મસ્તાન પુરુષ રાધનપુરની મસ્જિદમાં રોકાઈ ગયા. વાલા મસ્જિદમાં રોકાઈ ગયા. મજા આવી ગઈ કે કામ છે, મજા આવે છે, ભજન કરવાની ભારે મજા આવે છે. હાંજ પડી તો નમાજી લોકો આવ્યા, નમાજ પડવા આવ્યા. મુસ્લિમે જોયું, મુસ્લિમ સમાજે આ તો સાધુ છે ને આપણી મસ્જિદમાં. એક દિન નો બોલ્યા, બીજે દિવસે પાછા નો બોલ્યા. ત્રીજે દિવસે કીધું બાપુ કહા આપ ક્યાંય બીજા નિવાસ સ્થાન કરો, અમારી મસ્જિદ છોડી દો. વાલા મને મજા આવે છે અહીંયા, એકાંત છે, બહુ નિરો શાંતિ છે, અને માલિકનો દરબાર છે, ખુદાનો દરબાર છે. અહીં તો બધાને બધા આવી શકે. વાલા નહીં બાપુ, અમે પ્રભુ અમારે અહીંયા નમાજ પડવી, અમને ખલેલ પડે. તો સાધુ હતા, તો પ્રેમદાસ બાપા હતા. બાપા એમ નહીં જાઓ, મને મજા આવે છે, જાય તો નહીં. ધીમે 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 વાત રાજા લગી પોગી. જ્ઞાનોજી રાજવી હતો, એ મુસ્લિમ રાજવી હતો.
કીધું કે બાપુ માહિતમાં એક આવી ગયા છે ને હવે અઠેલા છે મસ્જિદમાંથી નીકળતા નથી. રાજન આવ્યા, પોતે મુસ્લિમ રાજા હતા, એ આવ્યા. કીધું બાપુ આપ ક્यों यहाँ બીજી જમીન આપું તમને, બીજે ઝૂંપડી બનાવો, આ મસ્જિદને છોડી ગયો બાપુ. તે રાજા આવ્યા એટલે બાપુ સમજી ગયા રાજા એટલે ભગવાનનું રૂપ કહેવાય. હિન્દુ રાજા હોય તો ભલે, મુસ્લિમ રાજા હોય તો ભલે, પણ ભગવાનનું રૂપ કહેવાય. એટલે બાપુ સમજી ગયા કે રાજા આંગણે આવ્યો, મારી સામે આવ્યો છે એટલે મારે માની જવું જોઈએ. પોતે સંત ઉભા થઈ ગયા, પ્રેમદાસ બાપા ગોદડિયા, કે કોઈ વાંધો નહીં રાજન, હાલો હું જાઉં છું. પણ પાછું એવો વિચાર આવ્યો, ખાવ એમને વજે તો આને ખબર કેમ પડશે, સાધુ એટલે હું એમને જાય તો ખબર કેમ પડશે. બાજુમાંથી એક પથ્થર લાવીને મસ્જિદ પાસે મૂકી દીધો કે તમે એક કામ કરો રાજન, આ તમારી જેટલી શક્તિ છે ને તો હા એને કયો આને થોડુંક હટાવી જાય, દોરો એક વહી જાઓ. જીદે વાત ગઈ વાલા, આઠે વાત ભરાણી. અને મુસ્લિમ રાજાએ હુકમ કર્યો, એવા મજબૂત માણસો આવ્યા, પથ્થરને ખેંચાવ્યો, છેલ્લે છેલ્લે હાથી મગાવ્યું, પથ્થરને બાંધ્યો, એની એને ખેંચાવ્યો. હાથી માથું આમ નમતું કરીને કે ભાઈ આપણું કામ તો છે નહીં, એ ખેંચી બી કે હાથી. પછી રાજાને સમજી ગયા, પણ તોય માનતા નથી. છેલ્લે એવા મજબૂત માણસો બોલાવ્યા અને મોટા મોટા ઘણ મગાવ્યા, પથ્થર માથે ઘણ ઘા મારી તોડી નાખો. એક માણસો એક ઘા કર્યો પથ્થર માથે, જ્યાં એમના બેગમ જ્યાં મેલમાં હોતા હતા રાજનના, એની છાતીમાં ઘણ લઈ ગયો વાલા, છાતીમાં ધ્રુજીને ઉભા થઈ ગયા. દોડતા દોડતા રાજન પાસે આવ્યો કે એ રાજન, હવે એ પથ્થર માથે તમે ઘા ન કરતા. કેમ? એ ઘા એને નથી લાગતો, એ ઘા મને લાગે છે. અને રાજન સમજી ગયા, મુસ્લિમ રાજા સમજી ગયા, કયું મહાપુરુષ લાગે, ઓલિયા લાગે છે. પગમાં પડી ગયા, બાપુ આપ રોકાવ, મસ્જિદમાં રોકાવ, પ્રેમથી રોકાવ. કે નહીં રાજન, હવે મારે નથી રોકાવ. ધીમે ધીમે હાલતા થયા, બે દંપતી આડા ફર્યા. બાપુ એક થોડીક વાત કહેતા જાવ, આ પથ્થરમાં એવી કઈ તાકાત છે બાપુ, અમારું કોઈ શક્તિ અમારી કામ ન લાગે. તો સાંભળ રાજા, આ પથ્થર છે ને એ મારો હનુમાન છે. એને મેં કાનમાં એટલું કીધું કે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં, જાયજો દર્શન કરજો. હાલમાં બેઠા બાપા છે બે, આ મહાપુરુષ આપણો જાજો સમય નથી થયો બાપાનો તો. હજી પ્રેમદાસ બાપાને બહુ જાજો સમય નથી થયો. પ્રેમદાસ બાપા, સવારામ બાપા, સુખરામ બાપા, સતાર બાપુ, અટાણ વાણી હાલે. જો તમે ત્રણ મહાપુરુષની વાણી હાલી રહી છે આખા હિન્દુસ્તાનમાં. સવારામ બાપાની વાણી હાલે છે, સુખરામ બાપાની વાણી હાલે છે, અને સતાર બાપુની વાણી હાલે. રાશિ જોવો એક જ પાસે, સવારામ બાપા, સતાર બાપુ, સુખરામ બાપુ. અને મહાપુરુષોનો વાલા બાપાએ જેમ કીધું, આનો અંત નહીં, આમાં તો લહેર લૂંટી લેવાની. સમય મળ્યો તો હા દે કૂદકો.
આવો श्री रामचंद्र भगवान सत्यम सनातन धर्म पूज्य श्री काशी मात की सगले संत भगवान प्रेम सूर्य नमः पार्वती पते महादेव આપણો મહિમા આપણો પર્વ આવી રહ્યો છે નજીકમાં મહાશિવરાત્રી બધાય પ્રેમથી વાલા મેળે પધારજો સંતો મહાપુરુષોના દર્શનનો મેળો છે ભક્તિ ભાવનો મેળો છે હરિહરનો મેળો છે અને આ બધાયના અરસપર દર્શન થાય આપણને મહાપુરુષોની કૃપા મળે તારીખ 14 થી 18 લગીનો બીજા મહિનાની 14 થી 18 લગીનો બધાય ભવનાથ પધારજો મેળામાં પધારજો ઉતારે આવજો